એ એ કાનોડા યુદ્ધની રણનીતિ તો તે અર્જુનને જણાવી. અર્જુન પણ એ જ મૂંઝવણમાં હતો કે મારા સગા બધા સામે છે અને તારો માત્ર એક જ ઉત્તર હતો, સગા છે તો સામે કેમ છે? જિંદગીના હરેક સંબંધ એવા છે કાનુડા, સગાઓ તો છે પણ સામે ખરા છે. હવે સગાને સામે રાખીને મીઠા શબ્દો બોલીને જિંદગી પાર ઉતારવાની છે. એક તારા નામનો આશરો કાપી છે કાનોડા, સદાય સાથ આપતો રહે છે, સદાય રસ્તો બતાવતો રહે છે, કેમ કે હરેક મનમાં રાક્ષસ બેઠેલો છે. એ રાક્ષસને જીતવો બહુ જ અઘરી વાત છે. હકીકતના રાક્ષસોને તો આપણે મારી પણ જાણીએ, મનના રાક્ષસને કઈ રીતે કાબૂ કરવો કાનોડા? એક મનને મારે ત્યાં બીજું મન ઊભું થાય. આ રણનીતિ તો બહુ અઘરી જણાય. જો તારો સાથ જણાય તો ભવસાગર તરી જણાય. માટે કાનુડા સાથ આપતો જ રહેજે, કેમ કે અર્જુનની યુદ્ધ નીતિ તો કુરુક્ષેત્રના મેદાનમાં હતી અને એક સંસારીની રણનીતિ તો આ સંસારમાં છે ને. સંસાર બહુ મોટો દરિયો છે, પણ કાના તારા નામના આધારે એ તરી જવાશે. તારી દયા સદાય બનાવી રાખજે કાનુડા. જય શ્રી કૃષ્ણ.